ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં અનેક એવા આંદોલન થયા છે કે જેમના આપણે બધા સાક્ષી છીએ કે જ્યાં સુધી કોઈને ન્યાય નથી મળ્યો અને આજે પણ એવા આંદોલન હજુ પણ ચાલુ છે। આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી અને એ પણ અચોક્કસ મુદતની હડતાલ પર બેઠા છે, તેમ છતાં એમને ન્યાય નથી મળ્યો। ન્યાય અપાવવાની જગ્યા પર એમની જે માંગણી છે એ સંતોષાય એમની જગ્યા ઉપર સરકાર એમના ઉપર એક્શન લે છે, સંવાદ કરવાની જગ્યા ઉપર એમના ઉપર એક્શન લેવામાં આવે છે। આ તો ક્યાંની લોકશાહી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આપણે જોયું છે કે અવારનવાર જે વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે તે આંદોલન કરે છે, તેમ છતાં ક્યાંય એવું લાગે છે કે એ લોકોને જે ન્યાય જોઈએ છે, જે માંગણી એમણે રજૂ કરી છે સરકારની સામે, એ ક્યાંય સ્વીકારવામાં નથી આવતી। અને અત્યારે જ કંઈક એવું બની રહ્યું છે જે આંદોલનની સામે જે અત્યારે સરકારને સંવાદ કરવાનો છે તેમની જગ્યા ઉપર એક્શન લઈ રહ્યા છે। એટલે ક્યાંક જે આરોગ્યના કર્મચારીઓ છે તે લાલઘૂમ જોવા મળી રહ્યા છે। તેમની માંગણી ફક્ત બે છે કે ટેકનિકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ લાગુ કરવામાં આવે અને જે બીજી છે ખાતાકીય પરીક્ષા રદ કરવામાં આવે। આ માંગણી સાથે આંદોલન કર્યું, તેમ છતાં એમની ઉપર અત્યારે કાર્યવાહી થઈ રહી છે। સૌથી પહેલા તો ગુજરાત સરકારે એસ્મા એક્ટ લાગુ કર્યો અને એમ છતાં હડતાલ પર જે આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા છે એમની સામે કડક પગલાં લેવામાં આવ્યા। સરકારે 1100 આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે અને એમની જ સાથે 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે। આ તો ક્યાંયનો ન્યાય છે? તમારે સંવાદ કરવાનો છે, એમની જગ્યા ઉપર તમે એમના ઉપર એક્શન લો છો। એ તમારી પાસે ફક્ત ખાલી બે માંગણી લઈને આવ્યા છે, પરંતુ એ માંગણી તમે સંતોષતા નથી અને ઉપરથી તમે એમના ઉપર એક્શન લઈ લો છો। પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓ છે, એમને છેલ્લા 10 દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં પડતર માંગણીઓને લઈને આંદોલન કર્યું છે। આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં લગભગ 10,000થી વધુ કર્મચારીઓને નોટિસ પણ ફટકારી છે। કેમ? તમે આંદોલન કરો છો એટલે તમે એમને નોટિસ ફટકારી દો। તમારી પાસે માંગણી કરી રહ્યા છે, એમના હકનું માંગી રહ્યા છે, તેમ છતાં તમે એમના હકનું નથી આપતા। સાબરકાંઠા જિલ્લામાં 400 જેટલા કર્મચારીઓને છૂટા કરવાની નોટિસ આપવામાં આવી। કર્મચારી સંઘ છે, એમના જે મહામંત્રી છે જે આશિષ બારોટ, એમને પણ સાબરકાંઠામાંથી છૂટા કરી દેવામાં આવ્યા। આંદોલનકારી કર્મચારીઓએ મંગળવારે રાત્રે કેન્ડલ માર્ચ કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યો। આ રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના જે અગ્રણીઓ છે સરકારના પગલાંને ગેરવાજબી પણ ગણાવી રહ્યા છે, કારણ કે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા 10 દિવસથી, એક દિવસ બે દિવસની વાત નથી, છેલ્લા 10 દિવસ થઈ ગયા, તેમ છતાં સત્યાગ્રહ છાવણીમાં આંદોલન ચાલી રહ્યું છે। કોઈ જ તમારી માંગણી સંતોષવામાં નથી આવતી અને ઉપરથી તમારા ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, એક્શન લેવામાં આવે છે। સત્યાગ્રહ છાવણીમાં તમે જુઓ તો 9 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે। આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે। કેટલા લોકો છે જે આરોગ્ય સેવા ક્ષેત્રે ફિમેલ હેલ્થ વર્કર છે, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મળીને લગભગ 25,000 કર્મીઓ કાર્યરત છે, તેમ છતાં તમે એમની સામે આવું એક્શન લો છો। એટલે સરકારને અહીંયા કહેવાનું છે, આરોગ્ય વિભાગના જે મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ, તેમને પણ કહેવાનું છે કે તમે ખાલી મોટી મોટી ફાંકા ફોજદારી જ મારો છો કે મારું ગુજરાત સ્વાસ્થ્ય લેવલે આટલી જગ્યા ઉપર છે, પણ તમે પાછળ જોવો તો ખરા કે એમની કેની મહેનત છે। તમે મંત્રી છો, તમને બધા હોદ્દા મળેલા છે, તમારે ખાલી જે તમારા ભાગમાં કામ કરવાનું આવે છે એ જ તમારે કરવાનું છે, પણ જે લોકો ખરેખર મહેનત કરી રહ્યા છે, પોતાના હકનો રોટલો માંગી રહ્યા છે અને તમે એમને આપતા નથી, અમને એમની સામે કાર્યવાહી કરો છો। તમે આટલા લોકોને છૂટા કરીને સાબિત શું કરવા માંગો છો? ગઈકાલે રાત્રે પણ જબરદસ્ત રીતે કેન્ડલ માર્ચ થઈ હતી, જે આ બધા કર્મચારીઓ છે રાત્રે ભેગા થયા હતા પોતાની માંગને લઈને। આજે પણ આ જ આંદોલન ચાલુ છે, તો પછી કરવાનું શું? તમને હોદ્દા ઉપર બેસાડવામાં આવ્યા છે તો તમારી પણ ફરજ આવે છે કે તમે એ લોકોનું સાંભળો, એમની જે બે માંગણી છે પૂરી કરી દો। જ્યાં સુધી તમે માંગણી પૂરી નહીં કરો, તમે કેટલા સમય સુધી એમના ઉપર એક્શન લેશો? એ લોકો કોઈ મફતનું તમારી પાસે નથી માંગતા, ફક્ત માંગે છે તો તમારી પાસે એમના હકનો રોટલો, કારણ કે બે માંગ લઈને આવ્યા છે, તમારે પૂરી કરવી જોઈએ। હોદ્દો તમને મળ્યો છે, તમે એ કામ કરવા માટે બંધાયેલા છો તો કરો ને। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।